વડોદરાની જો વાત કરીએ તો શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે। વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મૂકવામાં આવ્યા છે, સાથે જ સ્કૂલ સ્ટાફને પણ રજા આપી દેવામાં આવી। વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા ફરી એકવાર દોડધામ મચી ગઈ છે। આ ઘટના સતત બીજી વખત બની હોવાથી વાલીઓની ચિંતામાં મોટો વધારો થયો છે। અજાણ્યા ઇસમે ઈમેલ દ્વારા ધમકી આપતા તાત્કાલિક ધોરણે શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી હતી અને વાલીઓ પોતાના સંતાનોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને શાળા પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી। જો કે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। વાલીઓ અને જનતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। ઘરે મેસેજ આવ્યો કે આવું છે તો અમે દોડતા આવ્યા અને સ્કૂલમાંથી બાળકને લઈને અત્યારે રિટર્ન જઈ રહ્યા છીએ। કેટલી ચિંતા થાય છે આવી ચિંતા તો થાય ને સર, આવું બીજી વાર થયું, ત્રીજી સેકન્ડ ખબર નહીં આ દેશમાં આવું ના થવું જોઈએ યાર। અને બાળકોના મગજ પર અને માતા પિતાના માઇન્ડ પર એની બહુ વિપરીત અસર પડે સર। વોર્ડ નંબર 2 માં આવેલી સૌથી મોટી સ્કૂલ છે અને આમાં આ બીજી વાર આ ટાઈપનો મેસેજ મળ્યો છે કે સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી, જેના પગલે સમગ્ર મેનેજમેન્ટ, શિક્ષકો પણ ગભરાઈ ગયા અને તાત્કાલિક ધોરણે સૌથી પહેલા સ્કૂલમાં ભણતા બાળકોને સલામત એમના ઘરે પહોંચાડવા માટે પેરેન્ટ્સને મેસેજ કરવામાં આવ્યો, બધા વાલીઓને મેસેજ કરવામાં આવ્યો કે તમારા બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી લઈ જાઓ, અહીંયા બોમ્બ હોવાની માહિતી મળી છે। તો આ એક ખૂબ ગંભીર વિષય છે અને ખૂબ ચિંતાનો વિષય છે, કારણ કે જે પેરેન્ટ્સ તાત્કાલિક પોતાના બાળકને લેવા આવે છે અને રસ્તામાં એ ટાઈમ લાગે ત્યાં સમય દરમિયાન એમને કેટલી ટેન્શન થતી હોય, અને ટીચર અને સમગ્ર સ્કૂલ મેનેજમેન્ટ માટે બી આ ચિંતાનો વિષય છે, કારણ કે બાળકો, આપ સમજી શકો છો કે કેટલી મોટી દુર્ઘટના બની શકે જો આ વાત માહિતી સાચી બને। એટલે ખરેખર ગંભીર નોંધ લેવા જેવો વિષય છે। થાય છે સર, એવું તો ના ચાલે ને। એટલી મોટી સ્કૂલ ચાલે છે સર, તો આવું ના ચાલે ને। આપણે તો બચ્ચાઓને, આપણે વિદ્યાર્થીઓને, આપણે બધા ટીચર્સોને ભરોસે મોકલીએ છીએ સર। તો પ્લીઝ એવું કે સ્ટ્રિક્ટ એક્શન લો કે સર આવું પરિસ્થિતિ ઘડી ના પહોંચી વળાય સર। એવું કે લાસ્ટ યર પણ બીજી વખત પણ આવું થયું છે તો મેં બચ્ચાને ફટાફટ લઈને જતા રહ્યા હતા। મારા બીજા બાબા પણ નહીં પડે છે, મારા બધા ફ્રેન્ડ્સના બધા બચ્ચાઓ પણ નહીં જ ભણે છે સર। તો પ્લીઝ કંઈ તમે સ્ટ્રિક્ટ એક્શન લો સર કે આવી પરિસ્થિતિ બીજી વખત ના ઊભો થાય, કેમ કે હમણાં અમદાવાદમાં પણ કેવું થયું છે સર, ખબર છે ને વિસ્ફોટ, તો આપણે કાળજી તો કંઈ તો રાખવી જ પડે ને સર, આપણા બચ્ચાઓના માથામાં સર।